આજે આપણે પર્યાવરણ વિશે ભણવાનો છે। પર્યાવરણમાં સ્વચ્છતા આપણું કામ એના વિશે આપણે આખા પાઠની સમજૂતી મેળવી ગયા। તો હવે અહીં હું તમને પ્રશ્નો લખાવીશ, તો બધા પોતાની નોટબુકમાં પ્રશ્નોની નોંધ કરે। પ્રશ્ન પહેલો, આપણે ત્યાં સફાઈ કોણ કરે છે? આપણે ત્યાં સફાઈ કોણ કરે છે? તો બધાને ખ્યાલ હશે કે આપણે અહીં સફાઈ કામદારો છે, એ લોકો સફાઈ કરે છે। હવે પ્રશ્ન 2 કે આપણી શાળામાં જે સફાઈ થાય છે ને, એ સફાઈ કયા સમયે થાય છે? એટલે કે તમારી શાળામાં સફાઈ ક્યારે કરવામાં આવે છે? તમારી શાળામાં સફાઈ ક્યારે કરવામાં આવે છે? તો કે આપણી શાળામાં સફાઈ શાળા શરૂ થયાની અડધી કલાક પહેલા કરવામાં આવે છે। તમારે જવાબમાં લખવાનું, અમારી શાળામાં સફાઈ શાળા શરૂ થયાના અડધો કલાક પહેલા કરવામાં આવે છે। હવે પ્રશ્ન 3 કે સફાઈ કામદારનું કામ આપણે કઈ રીતે સહેલું કરી શકીએ? પ્રશ્ન 3, સફાઈ કામદારનું કામ આપણે કઈ રીતે સહેલું કરી શકીએ? પ્રશ્ન શું છે કે જે સફાઈ કામદાર છે એનું કામ આપણે કઈ રીતે સહેલું કરી શકીએ? તો મેં તમને પાઠ ભણાવતી હતી ત્યારે કીધું હતું કે જો આપણે ગામમાં ગંદકી ના ફેલાવીએ, કચરો છે એ કચરા પેટીમાં જ નાખીએ, તો એ સફાઈ કામદારો છે એને સફાઈ કરવામાં સહેલાઈ પડે। એટલે કે ગામમાં આપણે ગંદકી ફેલાવવી જોઈએ નહીં। તેમજ
શાળામાં કચરો આપણે કચરા પેટીમાં જ નાખવો. કચરો આપણે કચરા પેટીમાં જ નાખવો જોઈએ. પ્રશ્ન પહેલો, આપણે ત્યાં સફાઈ કોણ કરે છે? તો આપણે ત્યાં સફાઈ કામદારો કરે છે. હવે પ્રશ્ન 2, તમારી શાળામાં સફાઈ ક્યારે કરવામાં આવે છે? તો તમને બધાને ખબર હશે કે તમે અહીં આવો એની પહેલા તો આપણી શાળાની સફાઈ થઈ જાય, એટલે કે શાળા શરૂ થતાના અડધી કલાક પહેલા આપણી શાળાની સફાઈ કરવામાં આવે છે. હવે પ્રશ્ન 3 છે કે સફાઈ કામદારનું કામ આપણે કઈ રીતે સહેલું કરી શકીએ છીએ? તો કે સફાઈ કામદારનું કામ આપણે સહેલું કરવા આપણે ગામમાં ગંદકી ફેલાવવી જોઈએ નહીં. તેમજ શાળામાં જે સફાઈ કામદાર આવે છે એનું કામ સહેલું કરવું હોય તો આપણે વર્ગખંડમાં જ્યાં ત્યાં કચરો ફેંકવો જોઈએ નહીં. કચરો કચરા પેટીમાં જ ફેંકો. હવે પ્રશ્ન 4, ગાંધીજી શેના આગ્રહી હતા? ગાંધીજી શેના આગ્રહી હતા? તો તમને બધાને ખબર છે કે ગાંધીજી છે એ સ્વચ્છતાના આગ્રહી હતા. ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી હતા. હવે પ્રશ્ન 5, ગાંધીજીએ જે સ્વચ્છતા માટે સૂત્ર આપ્યું હતું એ શું હતું? ગાંધીજીનું સ્વચ્છતા માટેનું સૂત્ર કયું હતું? ગાંધીજીનું સ્વચ્છતા માટે આપેલું સૂત્ર લખો. ગાંધીજીએ સ્વચ્છતાનું સૂત્ર શું આપ્યું હતું? કે સ્વચ્છતા એ આરોગ્યની ચાવી છે. શું લખ્યું હતું? કે સ્વચ્છતા એ આરોગ્યની ચાવી છે. ગાંધીજીએ શું કીધું હતું? કે સ્વચ્છતા એ આરોગ્યની ચાવી છે. હવે પ્રશ્ન 6, તમારે ઘરની અને શાળાની સફાઈમાં તમે કઈ રીતે મદદરૂપ થાવ છો?
તમે કઈ રીતે મદદરૂપ થાવ છો? એટલે પ્રશ્ન એવો છે કે તમારે આપણે અથવા તો તમે આપણે બધા ઘરની અને શાળાની સફાઈમાં કઈ રીતે મદદરૂપ થઈએ? તો કે જો ઘરે મમ્મીએ કચરો કાઢ્યો હોય તો એ કચરો મમ્મી આપણને આપે તો આપણે એ કચરો કચરા પેટીમાં નાખી દઈએ છીએ. એટલે કે જવાબમાં લખો ઘરે મમ્મીએ કચરો વાળ્યો તે આપણે કચરા પેટીમાં નાખીએ છીએ. મમ્મીને કઈ રીતે મદદ કરીએ? તો કે મમ્મીએ જે કચરો વાળ્યો હોય ને એ આપણે કચરા પેટીમાં નાખીએ છીએ. અને ઘર અને શાળાનું પૂછ્યું તો કે શાળામાં એક દિવસ જે આપણને લોકોને જે સફાઈ માટેનો જે ફાળવેલ હોય છે ને તો આપણે વર્ગખંડની સફાઈ કરીએ છીએ. કે શાળામાં અઠવાડિયામાં એક વખત વર્ગખંડની સફાઈ કરવામાં મદદ કરીએ છીએ. આપણે ઘરે છે તો ઘરે શું કરીએ કે જે કચરો મમ્મીએ કાઢ્યો હોય એ કચરો કચરા પેટીમાં આપણે નાખી આવીએ છીએ. અને શાળામાં શું કરીએ? અઠવાડિયામાં એક દિવસ છે એ કચરો આપણે વર્ગખંડનો વાળીએ છીએ. હવે પ્રશ્ન 7 કે ઘર સિવાય તમે અન્ય કોને મદદરૂપ થાવ છો? ઘર સિવાય આપણે અન્ય કોને મદદરૂપ થઈએ છીએ? પ્રશ્ન સિવાય તમે કોને મદદરૂપ થાવ છો? તો તમને બધાને ખબર હશે કે ઘર સિવાય આપણે આપણા પાડોશી છે તો આપણા પાડોશીને દુકાનેથી કોઈ વસ્તુ લઈ આવી હોય તો એ વસ્તુ લેવામાં મદદ કરીએ છીએ. પાડોશીને દુકાનેથી વસ્તુ લેવામાં મદદ કરીએ. આપણા પાડોશી છે તો એને કોઈ વસ્તુ લેવી હોય તો આપણે કહીએ છીએ ને કે દુકાનેથી લઈ આવો, તમે લોકો એને મદદ કરો. એવી જ રીતે શાળામાં છે તો કોઈ નબળો વિદ્યાર્થી છે તો એને અભ્યાસમાં આપણે મદદ કરીએ. શાળામાં
નબળા વિદ્યાર્થીને અભ્યાસક્રમ સમજાવવામાં મદદ કરવી. ત્યારબાદ તમે લોકો રસ્તે જતા હોય તો વૃદ્ધ લોકો હોય તો એને આપણે રસ્તો ઓળંગી દેવામાં પણ મદદ કરીએ છીએ ને. તો કે રસ્તો ઓળંગવા વૃદ્ધ લોકોની મદદ કરવી. આપણે કરીએ છીએ. પછી પ્રશ્ન 8મો આપણે લખવાનો છે. આપણા ઘરની એટલે કે તમારા ઘરની આસપાસની જગ્યા ગંદી ન થાય તેના માટે તમે શું કરશો? આપણા ઘરની આસપાસની જગ્યા ગંદી ના થાય તે માટે તમે શું કરશો? તો કે આપણા ઘરની આસપાસની જે જગ્યા છે એ ગંદી ના થાય તો આપણે કચરાને છે ને ખુલ્લામાં કોઈ ખુલ્લી જગ્યાએ ફેંકશું નહીં. કચરાને ખુલ્લામાં ન ફેંકતા કચરો કચરા પેટીમાં જ નાખશું. તેમજ એઠવાડ છે એ આપણે આસપાસની જગ્યાએ નહીં નાખવાનો, ગટરની પાઇપમાં જ નાખવાનો અને કાદવ કીચડ ના થાય તે ધ્યાન રાખવાનું. એટલે કે કચરો આપણે જ્યાં ત્યાં ન ફેંકતા કચરો કચરા પેટીમાં જ નાખવો. કચરો કચરા પેટીમાં જ નાખવો. તેમજ એઠવાડ છે એઠવાડને આસપાસની જગ્યામાં ન નાખતા જગ્યામાં ન નાખતા ગટરની લાઈનમાં ગટર નાખવું. પ્રશ્ન 8 આપણે આપણા ઘરની આસપાસની જગ્યા ગંદી ના થાય તો આપણે શું કરીએ? તો કે આપણે કચરો જ્યાં ત્યાં ફેંકવાનો નહીં, કચરાને કચરા પેટીમાં જ ફેંકવું. તેમજ આપણી આસપાસની જગ્યામાં હેઠવાડ ન નાખીએ અને આપણે જે હેઠવાડ છે એ ગટરની લાઈનમાં જ નાખવાનો. હવે એવું પૂછ્યું કે ઘર સ્વચ્છ રાખવું શા માટે જરૂરી છે? આપણું ઘર સ્વચ્છ રાખવું એ શા માટે જરૂરી છે? આપણે આપણું ઘર સ્વચ્છ રાખવું તો કે આપણા ઘરમાં માખી મચ્છર કે એવું કશું ના આવે અને એના લીધે
રોગો ના ફેલાય, આપણી તંદુરસ્તી સારી રહે. આપણે જો તંદુરસ્ત સારા હોય તો આપણને વાતાવરણ પણ પ્રફુલ્લિત મળે, જેથી આપણે માનસિક રીતે પણ સારું રહે. તો હવે પ્રશ્ન 9 કે આપણા ઘરની સ્વચ્છ શા માટે રાખવું જરૂરી છે? આપણું ઘર સ્વચ્છ રાખવું શા માટે જરૂરી છે? તો કે આપણા ઘરની આસપાસ, આપણા ઘરમાં માખી, મચ્છર ન આવે અને રોગચાળો ના ફેલાય. તેથી આપણું સ્વાસ્થ્ય સારું રહે, તેમજ શું કીધું કે આપણા ઘરમાં માખી મચ્છર ન આવે અને રોગચાળો ના ફેલાય, તેથી આપણી સ્વાસ્થ્ય સારું રહે છે અને આપણા ઘરનું વાતાવરણ પ્રફુલ્લિત રહે છે, તેમજ આપણા ઘરનું વાતાવરણ પ્રફુલ્લિત પ્રફુલ્લિત રહે અને આપણે માનસિક રીતે પણ સ્વસ્થ રહે. શા માટે જરૂરી કે આપણે આપણું ઘરમાં માખી મચ્છર ના આવે અને બધું ચોખ્ખું રાખીએ તો રોગચાળો ના ફેલાય, તેથી આપણું સ્વાસ્થ્ય સારું રહે અને આપણું ઘરનું વાતાવરણ પણ સારું રહે, તેથી આપણને માનસિક કોઈ રોગ ના થાય. એટલે કે શારીરિક તો ના થાય પણ માનસિક આપણે સ્વસ્થ રહીએ, મનથી પણ આપણે સ્વસ્થ રહીએ. ગંદા પાણીથી ભરેલા ખાબોચિયા શા માટે દવા છાંટવામાં આવે છે? પ્રશ્ન 10 ગંદા પાણીથી ભરેલા ખાબોચિયામાં શા માટે દવા છાંટવામાં આવે છે? તો કે જો ગંદા પાણીથી ભરેલી આ ખાબોચિયા છે એમાં આપણે દવા છાંટશું તો શું થશે કે ત્યાં મચ્છર કે માખી કે કોઈ જીવજંતુ આવશે નહીં અને આપણે રોગોથી મુક્ત થઈશું. દવા છાંટવાથી ખાબોચિયામાં મચ્છર અને માખી
કે અન્ય જીવજંતુ આવશે નહીં, અન્ય જીવજંતુ આવશે નહીં અને આપણે રોગોથી છુટકારો મેળવશું, આપણે રોગોથી છુટકારો મેળવીશું. તો અહીં આપણે 10 પ્રશ્ન લખાવ્યા છે. એ બધા જ લખાવેલા પ્રશ્નો વાંચીને આવવા, જે તમને યુનિટ ટેસ્ટમાં પણ પૂછાઈ શકે અને વર્કશીટમાં પણ પૂછાઈ શકે. એટલે બધા પ્રશ્નો બધાએ વાંચવા.